તારા તે જાતમ ને જોવા તો સાચા ને તો ખબર અરે મારા દે કે કંગો સાઠી કંગો તારે દાદા બજાર બરાબર પ્રધાન આપણે જાણે એમનો પુત્ર પ્રતાપે કંકોત્રી પર લખાતો હોય સોમવારે જાણા છે આપણે લગ્નની તૈયારી ભલે બહુ સારું અરે પ્રતાપજી સારામાં સારું ભલે મહારાજ ખબર આપો કે જાન ગામના પાદરે આવી જાનને ઉતારે પૂછે જો વરજારે ભોગવા માંડવે ઉપર
કન્યા બદલાવો સાવધાન ભાઈઓ તથા બહેનો આ ભાઈની બેરણી પડી જશે એક મંગળ દાન દીધા વગર હું ખાલી ન બેનો રે બેનો एक 11 रुपया राम भरोसा से बोलो रामा पीरानी जय एक 5 रुपया राम भरोसा से बोलो रामा पीरानी जय बीजा रे बीजा राम भरोसा से बोलो रामा एक 20 रुपया राम भरोसा से बोलो रामा पीरानी जय तेजा रे तेजा राम भरोसा से बोलो रामा पीरानी जय एक 30 रुपया राम भरोसा से बोलो रामा
રામા પીરની જય. માતા પિતાને સગા સંબંધીને મળે અને દાયિત્વના રૂપમાં લઈ
બેટા દીકરી ડાય જઈને રથમાં બેસી જા. ભગવાન તારી લાજ રાખશે. મારે તમને પ્રશ્ન પૂછવાનો એક નહીં પણ એવા અનેક હા તો આપને પુત્ર કેટલા હા પુત્ર તો મારે રાજા લક્ષ્મી અને સગુણા મારે 3 દીકરી છે. એમાંથી મારી દીકરી સગુણા હું તમને સોંપું. એની જે કાંઈ ધ્યાન રાખવી એ તો તમારા હાથની વાત. બાકી પુત્ર તો મારે એક નથી. બસ કર્યું મને જો વાતને મને પહેલેથી ખબર હોત તો મારા પુત્ર કરતા તમને થયેલ ન આવે. માટે જે કહું છું તે કાન ખોલીને સાંભળી લેજો કે જ્યાં સુધી તમારે ઘરે પુત્રના પાલન ન બંધાય ત્યાં સુધી મારા ઘરે પિંગળ પગ ન મૂકશો. જો પગ મૂકશો તો 10 દિવસથી પૂજા કરે. બાંધો તને બાંધો, છોડો તને છોડો. જોતા પૈકી ન પડો તમારું નામ પડી આવે. અરે નથી તમારા કહેવા મુજબ દીકરી સગડાના લગ્ન કરી નાખ્યા છે. હવે મને શિવના સડામાં તમારી મને જલ્દી રજા. અરે સ્વામિનાથ, ગમે તેમ કરશો, શિવના શરણમાં હું તમને લઈ જાઉં. નહીં સતી ગમે એટલો અર્થ કરશો શિવના સડામાં તો હું જવાનો જ છું. માટે મને રાજી ખુશી રજા. એ અખિલા વનજોડી દોરાના
વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પરંતુ મને કઈ નિશાની આપો. ભલે, બહુ સારું. કે આ દે માતાનો જાપો રે તમને સોંપું છું અને અહીંયાનો હાર તમને સોંપું છું. એને તમે પાઠ ઉપર મૂકી સાંજ સવાર તમે સેવા કરજો, એથી કાંઈ તમને યાદ ન આવે. કે આ દે દિયા રે કાલે મારે તલવાર તમને સોંપું છું. આ પોકરણ કેટલું રાત તમને સોંપું છું. જેવી રીતે મેં રાત ચલાવ્યું એવી રીતે તમે રાત ચલાવજો. જેવી રીતે મેં આ પ્રજાનું પાલન કર્યું છે એવી રીતે તમે પ્રજાનું પાલન કરજો. આ દે મેં एक 51 रुपया बुद्धाबाई नानजीभाई આપે છે, બોલો રામા પીરની જય. એક 51 રૂપિયા બાબુભાઈ વેલજીભાઈ આપે છે, બોલો રામા પીરની જય. 25 રૂપિયા હીરાભાઈ નાથાભાઈ આપે છે, બોલો રામા પીરની જય. 51 રૂપિયા વનાભાઈ ગોભાઈ આપે છે, બોલો રામા પીરની જય. 20 રૂપિયા મકાભાઈ મેઘાભાઈ આપે છે, બોલો રામા પીરની જય. 21 રૂપિયા શંભુભાઈ શિવણભાઈ આપે છે, બોલો રામા પીરની જય. 51 રૂપિયા લવજીભાઈ બાદશાહ આપે છે, બોલો રામા પીરની જય. 20 રૂપિયા બાલાભાઈ ગોભાઈ આપે છે, બોલો રામા પીરની જય. 21 રૂપિયા ગૌરવભાઈ ગોભાઈ આપે છે, બોલો રામા પીરની જય. 51 રૂપિયા મોહનભાઈ શિવા આપે છે, બોલો રામા પીરની જય. ચાલુ ધ્યાન દો. હે પુજારી બાપા, હે પુજારી બાપા,
દાન ભગત લે હું અડધી રહે કયા ભગવાનનું મંદિર છે? કયા ભગવાનનું છે કયા મારે આરતી કરવી છે. શંકર ભગવાનનું મારે એની આરતી કરવી છે. તમારે આરતી કરવી નાયા આવવાનું તો છે. હવે ભગવાનની મહેરબાની છે ના આવડે તમે જો તો ના આવું. હે વાઘા ગળા જીવા ભોળા આદે
કરતા છતાંય મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું. આજે 12 દિવસમાં મારું ઇન્દ્રાસન ઢોળો તો લાવો તેના દર્દી મંત્ર વિદા કરો. નહીં, મૃત્યુલોકના માનવી માને છે. કારણ કે બ્રહ્માજીએ મને કહેલ છે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરી. તો લાવો અત્યારે તેને યાદ કરો. યાદ અત્યારે મને શા માટે બોલ્યો? અરે બ્રહ્માજી, અત્યારે મૃત્યુલોકના માનવી તેની એક ઘોર તપસ્યાથી મારો ઇન્દ્રાસન ઢોળી રહ્યો છે. તો તેને વિશે જાણતા હોય તો મને જલ્દી કહો. અરે ઇન્દ્ર સાહેબ, એની વિશે હું કાંઈ જાણતો નથી, પણ મારાથી મોટા વિષ્ણુ મને કહે છે કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો અત્યારે હું એને યાદ કરું. પાછળ તો ગયા તો એ ખાસ ખબર. અરે ઇન્દ્રરાજ, અત્યારે મારું શું કામ પડ્યું? અરે વૈકુંઠપતિ, અત્યારે મૃત્યુલોકનો માનવી તેને ઘોર તપસ્યાથી મારો ઇન્દ્રાસન ઢોળી રહ્યો છે. તો તેને વિશે જાણતા હોય તો મને જલ્દી કહો. અરે ઇન્દ્રરાજ, જેમ તમારું ઇન્દ્રાસન ડોલે છે એ મારું વૈકુંઠ પણ ડોલે છે. આવી જેવું કઈ જાણતો નથી. તો મારથી મોટા ભોળાશંકર છે, એને મને કહેલું છે કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે. અત્યારે હું એને યાદ કર. મને બી આ દેવી બોલાવે